ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે એ દરમિયાન રાજ્યભરમાંથી ડમી વોટર્સના કિસ્સા સામે આવી રહ્યા છે. પહેલા રાજકોટમાંથી આવો કિસ્સો સામે આવ્યો હતો અને હવે વડનગરમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. રાજકોટમાંથી પહેલા એવો કિસ્સો સામે આવ્યો હતો કે વોર્ડ નંબર 15માંથી એક મહિલા જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે તેમના નામે પહેલાથી જ કોઈક મતદાન કરીને આવી ચૂક્યું હોય છે. હવે આવો જ કિસ્સો વડનગરમાંથી સામે આવ્યો છે, જેમાં મહિલા મતદાન કરવા જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના નામે તો કોઈક પહેલાથી જ મતદાન કરીને નીકળી ગયું છે. આખી ઘટના વિશે મહિલા પોતે શું કહી રહ્યા છે તે સાંભળીએ. શું થયું બેન તમારે? કેટલા વાગે આયા અહીંયા તમે? અને તમારો મત અહીંયા તમે પોતે આપ્યો નથી મત? સાહેબે શું કીધું તમને? શું નામ છે આપનું અને આ બૂથ નંબર કયું છે ને શું બાબતે અહીંયા ઉભાડો થયો? સુલતાનપુર નંબર 1 અમારા બૂથ ઉપર એક બેન જે આધાર કાર્ડ લઈને આવેલા, સિરિયલ નંબર પ્રમાણે એમનું વોટિંગ થઈ ગયેલ છે. ફરીવાર એ મતદાર આવ્યા તો અમારે ક્રોસ ચેકિંગ થતો અમને લાગ્યું કે ખોટા મતદાર છે. બરાબર છે. એની ફિંગરપ્રિન્ટ અને એને 4 સિરિયલ નંબર સાથે પણ અંદર નોંધ કરેલી છે 23 રજિસ્ટરની અંદર. એનો હું પુરાવો આપું છું અને અમને ખાતરી છે કે અમે કંઈ ખોટા છીએ જ નહીં અને અમે સારી રીતે મતદાન કરીએ છીએ અને કોઈનું કોઈ ખોટું ચાલ્યું નથી. વોટર સ્લીપ હોય તો મોબાઈલની ફોટો અંદર હોય તો અમે નહીં ચાલ્યું, અમે ઓરિજિનલથી જ કરાવ્યું છે. ઉમેદવાર એવું કહે છે કે હું આવી નથી અને હા, ઉમેદવાર તો કે પણ અમારે જસ્ટ અહીંયા નોંધ થઈ ગઈ છે પ્રિસાઇડિંગ સર દ્વારા 23 નોંધ થઈ ગઈ છે અને ત્યારબાદ એ આવે તો અમે કઈ રીતે કમ્પ્લેન નોંધ? સાહેબ, ફેસ આઈડેન્ટિટી કરવામાં આવે છે? ફેસ આઈડેન્ટિટી કરવામાં નથી આવતું. અમારા એજન્ટો હોય એમના થકી અમે ચાલતા હોઈએ છીએ. કોઈ એવો કેસ આવો તો અમે એને પૂછી લઈએ કે ભાઈ કેમનું છે, ઓકે તો અમે આગળ જવા દઈએ. અહીં તમે મહિલાને સાંભળ્યા, જેઓ મતદાન કરવા જાય છે ત્યારે તેમના નામે પહેલાથી જ મતદાન થઈ ચૂક્યું હોય છે. હવે આ આખી ઘટના વિશે જે બૂથ પર કોંગ્રેસના એજન્ટ્સ બેઠા હોય છે, જે ચૂંટણી એજન્ટ તરીકે ત્યાં બેઠા હોય છે, તેમણે આખી ઘટના વિશે વાત કરી કે હકીકતમાં બન્યું હતું શું. તેમની પાસેથી જાણીએ કે આખી ઘટના શું હતી અને શું બન્યું હતું. આ મહિલાનો જે મત આપવાનો અધિકાર હતો એ કેવી રીતે છીનવાયો અને તેમના નામે કોણ ડમી વોટર મતદાન કરી ગયું છે. તમારું, તમે કયા પક્ષ તરફથી અહીંયા એજન્ટ તરીકે બેઠા હતા? હું અક્ષયકુમાર દશરથ, જે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારનો એજન્ટ છું અને હાલમાં સંગઠનમાં ઉપપ્રમુખ છું. બરાબર. હવે જવનપુરા પ્રાથમિક શાળામાં એવું થયું છે કે એક વોટર આવ્યો છે બેન, એમના નામનું વોટિંગ થઈ ગયેલું. હવે બેન હાલ આવ્યો છે, બેન એમ કીધું કે વોટિંગ મારું બાકી છે. બરાબર. તો એમાં તો કોઈ બીજાની જવાબદારી નહીં, જે તે અધિકારીઓને જોવાનું હોય. અને કદાચ એમના કોંગ્રેસના એજન્ટો હતા, અમારા બીજેપીના એજન્ટો હતા, એજન્ટોને જોવું પડે ને. ભૂલ કોની લાગે છે તમને? ભૂલ તો અમને તો કરા ને ભાઈ, એજન્ટોની અને આ જે તે સ્ટાફની. એમને જ પ્રૂફ વગર તો મતદાન કરવા જ ના દેવાય. તમે અહીંયા બેઠા હતા કે બીજા વોર્ડમાં? હું ગામમાંથી આવ્યો, સમાચાર મળ્યા એટલે. શું ઘટનાને લઈને અહીંયા વિવાદ ઊભો થયો છે? વિવાદમાં એવું છે કે આ બેનશ્રી જે આજે પોતાનું મતદાન કરવા માટે આવ્યા હતા અને જેવું મતદાન કરવા માટે અંદર જાય છે પણ ત્યારે એમને ખબર પડે છે કે એમનું ઓલરેડી વોટિંગ થઈ ચૂક્યું છે. આ તો એક એવો કિસ્સો જે જાહેરમાં આવ્યો, કદાચ હોઈ શકે આવા પણ ઘણા કિસ્સા પણ બની શક્યા હોય. એટલે અમારી ખાલી એક જ માંગણી છે, એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અહીં તમે મતદાર એજન્ટ્સને સાંભળ્યા. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે લોકશાહી પ્રક્રિયામાં આવા ડમી વોટર્સ ક્યાંથી આવી રહ્યા છે. આ સમગ્ર મામલે ચૂંટણી પંચ ક્યારે ધ્યાન આપે છે? રાજકોટમાંથી આવો કિસ્સો સામે આવી ગયો છે અને હવે વડનગરમાંથી પણ આવો કિસ્સો સામે આવ્યો, ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે ચૂંટણી પંચ આ તમામ બાબતો વિશે ક્યારે પગલાં લેશે, ક્યારે તપાસ કરશે અને આ બાબતે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે મત આપવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને આવા ડમી વોટર્સના કારણે આ લોકોનો મત આપવાનો અધિકાર છીનવાય છે. ત્યારે જે મત આપવાનો અધિકાર છીનવાય છે તેને લઈને
કમ્પન્સેશન શું આપવામાં આવશે, ચૂંટણી પંચ આ મામલે શું કરશે, કારણ કે આ ખૂબ જ ગંભીર મામલો છે. કોઈનો પણ મતાધિકાર છીનવાવો ન જોઈએ. અને જે પ્રકારના 2 કિસ્સા સામે આવ્યા છે તેને લઈને હવે આખી ચૂંટણી પ્રક્રિયા ઉપર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ 2 કિસ્સા સામે આવ્યા છે. અનેક એવા કિસ્સા બની શકે છે જે સામે ન આવ્યા હોય, તો પછી આ ડમી વોટર્સ કોણ છે, કેમ મતદાન કોઈ બીજાની બદલે કરી જાય છે, અને ચૂંટણીના જે અધિકારીઓ છે ત્યાં હાજર છે તેઓ શું આઈડી કાર્ડ નથી ચેક કરતા, શા માટે એમને ખબર નથી પડી રહી કે કોઈ ડમી વોટર્સ આવીને મતદાન કરીને જતું રહે છે. એટલે આ તમામ બાબતો ઉપર ખૂબ જ મોટા પ્રશ્નો ઊભો થઈ રહ્યા છે. હવે આ તમામ પ્રશ્નોના જવાબ તો ત્યારે જ મળશે જ્યારે ચૂંટણી પંચ આ બાબતે તપાસ બેસાડશે, સીસીટીવી કેમેરાઝ ચેક થશે અને ચૂંટણી પંચ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે. જો કે આખી ઘટના વિશે ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, અને આ ડમી વોટર્સ કોણ છે ને શા માટે મતદાન કરીને જતા રહે છે, તેના વિશે કોઈ ખુલાસા થાય છે કે કેમ તે જોવું રહ્યું. આખી ઘટના સામે આવ્યા બાદ તમારું આ વિશે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.